એક વાત કરું, 6-7 માળ ઊંચું એક જયેશ ઝાડ હતું, 7-8 માળ જેટલું, પણ આટલું પોંદડું નતું ઉપર. અને કોયલ બોલતી હતી, ટવકા કરતી હતી. બીજી 7-8 કોયલો નીકળી. ઓમ જોયું કે ચેવા દાડા આયા, ચેવા દાડા આયા. હુકા રણમો એરંડો પ્રદર્શન એકલા બોલી હતી, નીકળી જી બોલી. પણ પેલી એની બેનપણી હોય એટલે પાછી ભેળી તો થાય જ ને. એટલે ફેર જઈને ભેળી થઈ કે ઘણા ખરાબ દાડા આયા છે. કે ચમ કે આટલું પોંદડું નતું એના ઉપર ટવકા કરતા હતા. કે ના ના ભાઈ એવી વાત નહીં. કે ચમ કે એક દાડો એ ઘટાદાર હતું ને, એ દાડ મને એને આશરો આલ્યો હતો. એને મને આશરો આલેલો એ મારાથી ભૂલાતો નહીં. આ જે હુકું છે, કાલ ફરતો ફાગણ આવશે એ ફરીથી વગર વેળા ના ભૂલાય કમશી પંચો. પછી સુરેશ મેં એ ઝાડ કીધું ને હસ્યા. ના ના હસવાની વાત નથી, ગમત હતી, પણ ગનાને હતું કે મારાથી બીજું નહીં થાય. આજનો દાડો ઘેર નથી, કાલીનો દાડો ફરતો ઘેર આવશે. કનો નહીં આવ્યો, કનો નહીં આવ્યો. કોકનો દાડો મહેમાન ગતિ કરતો હોય છે તો વળી 10 વર્ષે 20 વર્ષે બી એનું દેવ પાછો દાડો ઘેર લાવે છે.